સાંભળ્યું કે પાંજરાપોળમાં 3000 ગાયો, રફાળેશ્વર પાંજરાપોળમાં 1000 ગાયો, આ કાનાભાઈ સંભાળે અહીંયા લગભગ 2000 જેટલી ગાયો. આટલી ગાયોનું પોષણ આ મોરબી દ્વારા થઈ રહ્યું છે. આજે મને એક ભાઈ કહેતા હતા, અમદાવાદની આગળ એક હિંમતનગર પાસે સહયોગ સેવા ટ્રસ્ટ છે, અહીંથી મોરબીના ભક્તો ત્યાં પણ એટલી સેવા કરે છે. આજે ઉમૈયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઘણા બધા અનાથ લોકો હોય, કોઈ દીકરા દીકરીઓ ના હોય એવા વડીલોને, જે પાછા અમુક રીતે માગી પણ શકે એવા ના હોય, એવાને ખાવા પીવાનું, એની આજીવિકાનું ભરણ પોષણ કરે. આ બધો જ આતિથ્ય સત્કાર છે. કોઈ માગવા આવે ને દેવા જાઓ એ બી એક આતિથ્ય સત્કાર છે. અને વગર માગે તમે જે આટલી બધી સેવાઓ કરો છો, તમારા બધા ઉપર પરમાત્મા ખૂબ રાજી થતા હશે, કારણ કે તમારો આ બહુ મોટો આતિથ્ય સત્કાર છે. તમે કમાવો છો, મહેનત કરીને કમાવો છો, અને એમાંથી વળી પાછું તમે આટલું સમાજ, ગરીબો, ગાયો એના માટે વાપરો છો. વાપરવું જ જોઈએ. અને આજે હું તમને કહું, હું પધરામણીએ જાઉં ને ભગવાનને ભેટ કોઈ આપે ને, એમાંથી ને અમે આ 9થી તમે આ ઝાઝો પ્રતાપ તો 9થી 9:30 વાળાનો છે. આ 9થી 9:30 કથામાં મહિને ને મહિને અમારે ચેનલવાળાને પૈસા દેવા પડે, પણ મેં કીધું ઘર બેઠા લોકો કથા સાંભળીને સુખી થાય. આજે કાલે કેટલા માણસોએ વ્યસનો છોડ્યા. માણા બીમાર પડે ને પછી દુઃખી થાય ને એનો આખો પરિવાર દુઃખી થાય. હું તો પાણી આવ્યા પહેલાં પાળ બાંધવાનું કથા દ્વારા કામ કરું કે માણસનું જીવન નિર્વ્યસની થાય તો આખું પરિવાર સુખી થાય. માંદા પડ્યા પછી મરે ને એને બચાવવા એ તો છે જ, પણ ઘણીવાર આ દુનિયામાં અટાણે સાજા માણસો આત્મઘાત કરીને મરી રહ્યા છે. આ કથાના શ્રવણ દ્વારા હજારો એવા માણસો જેણે આત્મઘાત કરવાના સંકલ્પો કર્યા હોય અને કથાના બળ પામી અને એણે સંકલ્પો ટાળી નાખ્યા હોય. આત્મઘાત કરતા માણસો રોકાઈ જાય છે. હજારો પરિવારમાં પતિ પત્નીમાં જે કંઈ કુસંપ હોય જતા રહે. કોઈ માતા પિતાની સેવા ના કરતા હોય, સેવા કરતા થાય. ભાઈઓ ભાઈઓમાં અબોલા હોય, અબોલા તૂટે. આ બધું મારા દ્વારા જે કંઈ હવના માર્ગો અલગ અલગ હોય સમાજ સેવા કરવાના, થાય એટલી સમાજની સેવા આપણે કરવી. આ શરીર છે, એક દિવસ સ્મશાનમાં રાખ થવાનું છે, એ હું તમે બધા જાણીએ છીએ. એ રાખ થઈને ઉડી જાય એ પહેલાં થાય એટલી સમાજની, લોકની, દેશની અને આપણા દેશવાસીઓની સેવા કરવી. આજ આતિથ્ય સત્કાર કર્યો છે. અને પછી યમરાજાએ જે 3 વરદાન માગવાના કીધા, એ 3 વરદાન માગ્યા. અને ત્રીજા વરદાનમાં નચિકેતાએ એવું કહ્યું કે મને આત્મ પરમાત્માનું જ્ઞાન આપો. અને આત્મા પરમાત્માના જ્ઞાનમાં નચિકેતાને ખૂબ સરસ મજાની વાત યમરાજાએ કરી કે અન્યત શ્રેય અન્ય દુતૈવ પ્રેય તે ઉભે નાનાર્થે પુરુષમ સિનિતઃ તયો શ્રેય આદદાનસ્ય સાધુ ભવતી હિયતે અર્થાત યૌ પ્રેયો વૃણીતે. અદ્ભુત મંત્ર કઠોપનિષદનો આ કે 2 માર્ગ છે બેટા, એક શ્રેયનો માર્ગ અને બીજો પ્રેયનો માર્ગ. મારે તમારે બધાએ આ વાત, તમે સેવા કરો છો, ધંધો કરો છો, બધું કરો છો, પણ જે કંઈ આપણે કરીએ ને આ દુનિયામાં એની એક લિમિટ હોય છે કે એક દિવસ આપણા જીવનનો અંત હોય છે. આપણા શરીરની યાત્રાનો પણ અંત હોય છે. અંતિમ ધ્યેય તો એ બી પાછું રાખવું જોઈએ કે હું આત્મા છું અને મારા પરમાત્મા છે. આત્માનું સગું પરમાત્મા સિવાય કોઈ નથી. અને મારા જન્મ મરણ ટળે, મારું આત્યંતિક કલ્યાણ થાય, ફરીને હવે આ જન્મ મરણના ચક્રમાં આવવું ન પડે, એ કામ કરી લેવું, મોક્ષ સાધી લેવો, એ પણ એક મોટામાં મોટું કાર્ય છે. અમારા ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા, કરોડ કામ બગાડીને મોક્ષ સુધારી લેવો. સ્વામી કે કદાચ કરોડ કામ સુધર્યા ને મોક્ષ બગડ્યો તો શું સુધર્યું? આ વાત બી આપણે યાદ રાખવી જોઈએ. જે કંઈ સત્તા, સંપત્તિ, રૂપ, કળા, બુદ્ધિ, આવડત, ગાડી, બંગલા જે કંઈ છે એ મરણ સુધી છે. હા, મરણ પહેલાં બી જતું રહે, કંઈ નક્કી નહીં. આપણે બધા એકલા આવ્યા એકલા જ આવવાના, ખાલી હાથથી આવ્યા ખાલી હાથે જ આવવાના. એટલે થોડું આત્મકલ્યાણનું પણ વિચાર કરવો જોઈએ.
હું તો આ કથા કરું છું તો બી સમાજ હિત માટે કરું છું તો બી ક્યારેક હજી મને વિચારો એવો આવે કે અમુક સમય સુધી કરવી પછી બંધ કરી દેવું. અને થોડું જિંદગી ગાંધીજીને પશ્ચાતાપ થયો છે. બધું કરવું જોઈએ પણ આત્મકલ્યાણ પણ માણસે વિચારવું જોઈએ. કારણ કે એ ઓનલી માનવના શરીરમાં જ થાય છે. બાકીના 83,99,999 શરીરમાં આત્મકલ્યાણનો કોઈ ઉપાય નથી થતો. અને એટલા માટે નચિકેતાને યમરાજા કહે છે કે બેટા, 2 માર્ગ છે, એક યોગનો માર્ગ અને એક ભોગનો માર્ગ, શ્રેયનો માર્ગ અને પ્રેયનો માર્ગ, યોગનો માર્ગ, ભોગનો માર્ગ. તમને હું એક ચાર્ટ દ્વારા આ થોડી ઉપનિષદની જે માહિતી એ તમને બતાવું છું. મૂળ 3 તત્વો છે, માયા, જીવ અને ઈશ્વર. આ 3 તત્વો આપણી હિન્દુ ફિલોસોફીમાં બધી આ 3 તત્વની ચર્ચા, માયા, જીવ અને ઈશ્વર. હવે એમાં માયા એક છે, જીવ અનેક છે અને ઈશ્વર એક છે. માયામાં શું આવે? શોર્ટમાં કહીએ તો અનંત કોટી જે આ બ્રહ્માંડો છે એમાં જે કંઈ છે જડ વસ્તુ એ બધી માયા છે. એ માયામાંથી થયું છે અને માયામાં લીન થઈ જવાનું. જો આ શરીર આપણું છે, 5 ભૌતિક શરીર કહેવાય. ક્ષિતિજલ પાવક ગગન સમીરા, પંચ રચિત યહ અધમ શરીરા. તુલસીદાસજી કે પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ, આ 5માંથી આ શરીર થયું છે અને અંતે એ 5માં પાછું મળી જાય. આનો તમે અગ્નિ સંસ્કાર કરો શરીરનો એટલે આકાશનો ભાગ આકાશમાં મળી જાય, વાયુનો ભાગ વાયુમાં મળી જાય, જળ તત્વ હોય બાષ્પીભવન થઈને જળ ભેગું ભળી જાય અને તેજનો ભાગ હોય અગ્નિ રૂપે, અગ્નિ તત્વ રૂપે અગ્નિમાં ભળી જાય અને છેલ્લે જે રાખ વધે એ પૃથ્વીનો ભાગ એ પૃથ્વીમાં મળી જાય. આખું બ્રહ્માંડ એ આ પંચભૂત કહેતા માયામાંથી થયું છે. એટલે અનંત કોટી બ્રહ્માંડો કયો? એમાં બધા આવી જાય. આપણા શરીર હોય, હગાવાલા હોય, સગા સંબંધી, 5 વિષયો, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આદિ વિષયો, કે પછી ધન હોય, નારી હોય, ખાન પાન માન સન્માન, જે કંઈ ભોગ દેખાય છે દુનિયામાં એ બધા માયામાંથી થયા અને માયામાં લીન થઈ જવાના. જીવ તો સૌથી પહેલાં બદ્ધ જીવો, જે આપણે આ અનંત કોટી બ્રહ્માંડોમાં ભાવ ભટકણમાં ભટકે, આ બધા બદ્ધ જીવો, પશુઓ, પક્ષીઓ, જીવ જંતુઓ, મનુષ્યો, આ બદ્ધ જીવો. બીજા જીવ બ્રહ્માદિક દેવો જીવો. બ્રહ્માદિક દેવો જે છે આ સૃષ્ટિના સંચાલક માટેના દેવો છે, એ પણ જીવ જ છે પણ એને બ્રહ્માદિક દેવ કહેવામાં આવે. ત્રીજા મુક્ત જીવો, જે ભગવાનના ધામમાં પહોંચ્યા છે, સંસારના ચક્રમાંથી છૂટા પડ્યા છે, જે બદ્ધ નથી, મુક્ત છે, એ મુક્ત જીવો. અને આપણી ફિલોસોફીમાં આમ કહેવામાં આવે અમુક નિત્ય મુક્ત છે કે જ્યારે ક્યારેય કોઈ સંસારમાં આવ્યા જ નથી, એ નિત્ય મુક્ત જીવો. અને અક્ષર બ્રહ્મ કહેતા ભગવાનનું રહેવાનું ધામ, આ બધી જ જીવ કોટી છે. ઈશ્વર એ એક છે, એના સ્વરૂપ 5 છે. મેં જે એક દિવસ તમને ચાર્ટ દ્વારા બતાવ્યું, પર સ્વરૂપ, વ્યૂહ સ્વરૂપ, અંતર્યામી સ્વરૂપ, વિભવ સ્વરૂપ અને અર્ચા સ્વરૂપ. થોડુંક કઠણ તો છે પણ તમને થોડુંક મારે કહેવું છે, કાન તો પાડવી જ ને. અને મને મોરબીમાંથી પ્રેરણા મળી છે કે ઉપનિષદ હાલે તો ખરું એમ. એટલે હજી આમ હું ઉપરથી જાઉં છું પણ મારે આ ઉપનિષદની કથા થોડી વિસ્તારથી પણ કરવી છે. આપણી ઋષિ સંસ્કૃતિ, આપણા બાપ દાદાઓ જે કરીને ગયા હોય અને જાળવી રાખવું એ આપણી ફરજમાં આવે. અને એટલા માટે આ 5 પરમાત્માના સ્વરૂપ છે.